હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મને જોરદાર ખબર પડી ગઈ છે આપણી. કેમ તો મજામાં ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો જો જોરદાર આયોજન થઈ ગયું છે અને મસ્ત આજે વાતાવરણ છે એની મસ્ત તડકો છે. જો જોરદાર વાદળછાયું વાતાવરણ છે, કંઈ ઘટે નહીં એવું. આવો મોજ કરવા. આજે જવાનું મારે સવારમાં રાજુ કાકાની ઓફિસે પહેલાં છે કે બીજી જગ્યાએ જવાનું છે, અહીંયા ટ્રાન્સફર કરી નાખવાનું છે આજનો દી માટે. એને થોડું કરજણનું કામ છે એટલે મસ્ત રેડી થઈ ગયા હોય. ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો હોય એટલા કરે. આવું કંઈક વાતાવરણ છે, ધીમું ધીમું વરસાદી છે નહીં એટલે સારું છે. હમણાં થોડો ટાઈમ તડકો નીકળી જાય તો બધું સુકાઈ જાય અને બીમારી ન રહે. એવું બધું ચાલે છે માપે માપે. ટાઈમ થતો આવે છે ધીમે ધીમે ભાગવાનો. રોહિણી આવેદન મહેમાન કોક હતું, મામાના છોકરા એમ કોક હતું. કેટલા સ્પ્રે પીડ્યા છે અહીંયા પણ હવે છે ને કે ભાઈ સ્પ્રે વાપરવાની સમજો એવી બધા ભાઈ બ્રાન્ડના જ છે ભાઈ. પછી આમાં કહેતા ને અમુક પાછા એમ કે દેખાડો કરે. દેખાડા નહીં ભાઈ, સાચું જ દેખાડો નથી કરતો. જોઈ લે આમાં ભાઈ કેટલાય પીડ્યા છે સ્પ્રે, પણ અમે વાપરતા નથી. ગાવડું આ વાળા આવા ઢગલા પીડ્યા છે, પણ હજી અંદર બેગમાં એટલા પીડ્યા છે અને આમાં એટલા છે હજી. આપણે છે ને ઉપયોગ નથી કરતા એમ કે આપણે બહુ એવી બધી કંઈ જરૂર નહીં. એકાદી વાર સાટી લઈએ એટલે હાલી જઈએ. બહુ કંઈ એવું શોખ નહીં કે સાટવો જ પડે એવું. ને કે આ પતે એમ નથી એટલા પીડ્યા છે. તો દિવાળી હમણાં આવી જાય તો પાછા લેવા જોઈએ. હું કેવું કૃષ્ણ ભગવાન તમારે લેવા જાવ છે ને હમણાં જા અમારા કાનુડો આપણે હવે ભગવાન એને લાઈવ વાત થાય આપણે રોજ એના માટે. એ બધું સાંભળે જ છે આપણી વસ્તુ કે આપણે શું કરી છે ને હું નહીં ને. મારો મહાદેવે સાંભળે ભાઈ બધું. એટલે આવું બધું આયોજન છે. સવારમાં મસ્ત કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય. આપણે ભગવદ્ ગીતા વચાઈ જઈએ રોજે નથી જાય એકદમ રેડી. ખાવ કાટક જો હે તડકો એટલે સારું હોય. વરસાદ આવતો નથી હમણાં. થોડોક ટાઈમ ફૂંકાઈ જાય ને બધું જા કારણે તો કોકે અમારે પાછળ વાળે તો સોફાને કવર થયા છે. વરસાદ તડકો નીકળો નથી, બાયુને કામકાજ ખુલ્યું નથી. જો બધા કવર થઈને કે સોફાના એને ઓલી નાગરવેલના પાંદડા જો કેવા ચડી ગયા મસ્તીના. પછી ફેરાય થાય છે નાગરવેલને, એને હક નથી થતું કરધણીને. નાગરવેલ અસલ મસ્ત થઈ ગઈ છે. પાછળ વાળા નાગરવેલ મસ્ત થઈ ગઈ છે. પાંદડા લઈ આવવાની જરૂર છે તો શું છે? હા એ બે શ્યાં ફરકા પાંદડા આવે? મને તો નાગરવેલના પાંદડા હોય એવું લાગે છે. હા એ જે હોય લેવું હશે તો લઈ આવજો. આપણે ખાવાનું મજા આવે. શરદી હોય તો. અને જાય ઓફિસે. તમને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મસ્ત એટલે મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે જોરદાર. તો તમે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. છે ને આમ જો હવે એવું લાગે છે રાતે આવશે, દિવસે નહીં આવે. પવન એ બાજુથી જ છે. હા બાકી જો છોકરા ક્રિકેટ રમે જોરદાર. ઊભા રોડે હો ભાઈ. અહીંયા આમ સારું પડે સોસાયટીમાં કે અહીંયા વાહન બહુ નથી આવતા. માપે મેળ આવે વાહન. બાકી વાતાવરણ છે ભાઈ એક નંબર. અહીંયા તો પવન નથી આવતો. બાકી આમ જો ઝાડવા લઈ કેમ બાકી હે ને જોરદાર. આજે આ ઓફિસે મારે એકલા પાછળ થયો રાતે. અલગ સવારમાં ગયો તો બીજી જગ્યાએ. ત્યારે અહીંયા આવ્યો હતો. ગોપાલ મશીન વેતું કરીને ગયો છે
મશીન હાલે છે નિરેધર હું બેઠો છું અને ડિઝાઇન બનાવું છું. તો આવી સાડી આજે બનાવી છે આપણે ચટાચટ કાંઈ ઘટાઈ નહીં એવી ડિઝાઇનરમાં આપણે બહુ માસ્ટર પાકા પહોંચાડી તમને ખબર છે આ બધા બૂટા બૂટા આપણે બનાવી ધીમે ધીમે ચાલુ કર્યું છે. તો આવું હે હવે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો છે તો આપણે બાકી ઘરે અને જોઈએ આજે જમવામાં હું બનાવ્યું છે ભાભીએ અત્યારે ત્યાં મારીએ નવો. તો ચાલો જઈએ આપણે ઘર બાજુ. જો ભાઈ કીધું હતું ને વાતાવરણ થઈ ગયું છે વરસાદવાળું તો ના બાકી છોકરાને પક્કા જેકી બોલે સાયકલ વાકે મારે રોઈ આજ છે ગઈ લાગે બારી બંધ છે અત્યારમાં પહેલો આજે આવ્યો નથી પહેલો છે આજે લેટ હજી આવ્યો છે નહીં. હું આવી ગયો છું આજે થોડોક વહેલો 5-10 મિનિટ વહેલો તો વધારે નથી વહેલો. મસ્ત પવન આવે જોરદાર કાંઈ ઘટે નહીં એવો. બીજેશભાઈ આવી ગયો છે જો ગાડી પાર્કિંગ કરે હે ને એ દાદા સીડ્યો હા રેડી એટલે મને ખબર પડી જાય છે ઉતરતો હતો ને બરોબર ટાઈમે આવી ગયો. આ કબૂતર અત્યારે બેહી કેમ જતા છે એનું કાંઈ કોઈને ખબર હોય ને છે તો કહેજો મને. જો અત્યારે બધા કબૂતર અહીં બેસી જાય આપણે સવાર ઉઠીને એની મોર પાછા વૈયા હોત ગયા હોય અહીંથી આ કંઈ કબૂતર હોય નહીં. અને ભાઈ કોઈને ખબર હોય કહેજો. જો હમણાં આવી છે અહીંયા જો આવ્યો. તો ચાલો મિત્રો મસ્ત સૂઈ જઈએ અને હવે કાંઈ જો તમે મસ્ત અહીં બધે સૂઈ ગયા છે સોસાયટીમાં બધા. અમારે તો વહેલા સૂઈ જાય બધા અંધારું કરીને. આ કોઈ હજી 2 માણસ એક બહારથી આવ્યા હવે પછી અહીં વાતો કરે ને પછી પાછા ઉપર ચડશે. આવું બધું હોય ભાઈ અમારા અહીંયા બહારથી આવ્યા 2 વાગ્યા ગયા હોય 11 વાગ્યા તોય સુવાનું વાતનું ટાઈમ નથી લાગતા. હજી ત્યાં નીચે બેઠા બેઠા વાતો કરે. અહીંયા તો ભાભીએ બધું એનું સામ્રાજ્ય હરખું ઢાંકી દીધું હોય વરસાદ ન આવે એવી રીતે ને આવું બધું છે. ભૂલી જશો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ સવાર પહેલું ઉઠવાનું પછી આપણે ટાઈમ ટુ ટાઈમ એટલે પેલો કોઈ એટલે કોઈ દેખાય નહીં મારી જેવા હોય બધા આવક જાવક ચાલુ હોય બધા હોવા જતા હોય હવે ઘેરે. 11 વાગ્યા પછી અંદર જ ગાડીઓ આવતી હોય બહાર જાય જ નહીં એકેય ગાડીઓ. આવું હોય ભાઈ બધા મંડે ધીમે ધીમે બહાર ગયા હોય બધા 2 ગયા હોય તો આવીને બધા કરે અને પછી સૂઈ જાય. સવારમાં બધાને જવાનું હોય કામે. તો ચાલો મિત્રો મળશું કાલે એક નવા બ્લોગમાં કેમ કે આપણે આ બ્લોગને અહીં કરી દઈશું એન્ડ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.